તારીખ આજે 21 એપ્રિલ 2024 રવિવારના અનુક્રમમાં આજે આ વેદસ્તુતિ આપણે જોઈ રહેલા છે. બરાબર. નિત્યાનંદ સ્વામીની આ ટીકા છે તે જ, એટલે નિત્યાનંદ સ્વામી કૃત ટીકા. અને હે ભગવાન, તમારા મનના સંકલ્પે કરીને પ્રકૃતિ પુરુષ દ્વારા ઉત્પન્ન થયું જે આ મનુષ્યથી લઈને ત્રિગુણાત્મક એવું સમગ્ર વિશ્વ તે જે તે કાળે કરીને નિત્ય પરિણામને પામે છે, માટે આકારે કરીને અસત્ય છે કહેતા દેવ મનુષ્યાદિક કોઈ આકાર સત્ય નથી એવું જે આ વિશ્વ તે જે તે દેહાભિમાનીને માયિક પંચવિષય અંત ભોગ વાસનાએ યુક્ત એવા જે જન તેમને સત્ય જેવું જણાય છે. અને જીવાત્માના સ્વરૂપને એ જીવાત્માને વિશે અંતર્યામીપણે રહ્યા જે પરમાત્મા તમે તે તમારા સ્વરૂપને જાણનારા જે તમારા જ્ઞાની ભક્ત તે જે તે સર્વના આધાર જે તમે તે તમારે વિશે રહેવાપણે કરીને તે શરીરના જાણનારા જે જીવાત્માને વિશે અંતર્યામીપણે રહ્યા જે પરમાત્મા તમે તે પણ કરીને એ વિશ્વને સત્ય જાણે છે કહેતા જડ ચિદરૂપ વિશ્વના આધારને અંતર્યામી એવા જે તમે તે તમને સાથે જાણે છે ચૈતન્યરૂપ ને શરીરના જાણનારા જે ક્ષેત્રજ્ઞ જીવાત્મા તેમને સત્ય જાણે છે, પણ જ્ઞાન વૈરાગ્યના બળે કરીને દેવ મનુષ્યાદિક આકારને સત્ય જાણતા નથી. બહુ લાંબુ છે ને મસ્ત છે. બરાબર. પહેલાં શરૂઆત કરેલી છે આખા વિશ્વની કે ભાઈ અનંત કોટી બ્રહ્માંડ જે બનેલા છે એમાં શું રહેલું છે. મેઇન તો ભગવાને પોતાના સંકલ્પે કરીને પ્રકૃતિ પુરુષ દ્વારા આખા અનંત કોટી બ્રહ્માંડની રચના કરેલી છે. અને એમાં મનુષ્યથી લઈને એમ કહી કે જે કોઈ દેવી દેવતાઓ બધા જે કોઈ છે તે સત્વ રજ અને તમ એ 3 ગુણે કરીને એમ કહી કે બધા એની અંદર રહેતા હોય છે. અને એમાં નિત્યપણે એમ કહી કે આ જે વિશ્વ જે છે એને વિશે અને એની અંદર રહેલા જે કોઈ વ્યક્તિ હોય એને વિશે એમ કહે કે પરિણામ થયા કરે છે. એટલે કાળે કરીને આ બધું એમ કહે કે પરિણામ પામવું, એટલે એમાં પરિવર્તન આવ્યા કરે છે. એટલે એ આકારે કરીને અસત્ય છે, કારણ કે બધું એમાં પરિણામ થયા કરે છે. એ કહેતા દેવ મનુષ્યાદિકના આકાર સત્ય નથી એવું આ વિશ્વ તે જે તે દેહાભિમાનને માનીને. હવે આ જે આમ આકારે કરીને સત્ય એટલે નહીં કહ્યું કે ભાઈ આકારમાં ફેરફાર થાય, તો જેના આકારમાં ફેરફાર થાય વિકૃતિ થાય એ સત્ય ના કહેવાય. જીવાત્માને કેમ સત્ય કહ્યો? કારણ કે એના આકારમાં ફેરફાર નહીં થતો. બરાબર. એટલે શરીર જે છે એને સત્ય કેમ નહીં કહેતા? કારણ કે એના આકારમાં ફેરફાર થાય છે અને નાશ પામે છે. બરાબર. એ પ્રમાણે એમ કહી કે દેહાભિમાની હોય તે માયિક વિષય અંત જે છે એ ભોગવાસનાએ યુક્ત એવા જે જન તેમને આ આખું શરીર અને આ લોક આખું વિશ્વ તે બંને સત્ય જણાય છે. કેમ? એને વાસના છે, ભોગને વિશે વાસના છે, એટલે શરીરને વિશે એને આસક્તિ રહેવાની. કારણ કે ભોગ ભોગવવાના છે તે શરીરે કરીને ભોગવાય છે. ભલે ભોગતા જીવ છે પણ એને ભોગવાય કોને કરીને છે? શરીરે કરીને. અને શરીરે કરીને ભોગ ભોગવવાની જ પેલા જીવને આસક્તિ હોય છે. સમજો, ભોગતા પણ ભલે એ પોતે હોય છે પણ શરીર વગર એની વાસના તૃપ્ત થતી નથી. કારણ કે એ શરીરથી જ એ વાસનાઓ જે છે એટલે એ પંચવિષય જે છે તે ભોગવવાની વાત કરે છે, ઇન્દ્રિયોએ કરીને કે અંતઃકરણે કરીને. એટલા માટે એ આ શરીરને પણ સત્ય કહે છે અને પંચવિષયને પણ સત્ય માને છે. કારણ કે એને ભોગવે છે ને, એને એમાં રસ આવે છે એટલે એને સત્ય માને છે. એટલે એને સત્ય જેવું જણાય છે. કોને? ભોગી જીવને. પણ હકીકતમાં એવું નથી. બીજા જે છે તે કેવા છે? જીવાત્માના સ્વરૂપને અને એ જીવાત્માને વિશે અંતર્યામીપણે રહ્યા જે પરમાત્મા. હવે જે લોકો ભગવાનને જાણે છે, આત્માને એટલે પોતે પોતાના સ્વરૂપને જાણે છે, જીવાત્મા પોતે પોતાને જાણે છે અને અંદર પોતાની અંદર રહેલા જે પરમાત્માને જાણે છે, એવા તમારા સ્વરૂપને જે જાણે છે તે તમારા જ્ઞાની ભક્ત તે જે તે સર્વના આધાર જે તે તમે તે તમારે વિશે રહેવા પણ એ કરીને. એટલે કહેવાનો મતલબ શું છે કે એમ કહી કે જ્ઞાની ભગવાનના ભક્ત જે છે એ કોને? પોતે પોતાને જાણે છે અને પોતાની અંદર જે ભગવાન રહ્યા એને જાણે છે, અને આખું વિશ્વ છે એમાં પણ એ ભગવાન રહ્યા એને એ લોકો જાણે છે. એટલે તે શરીરના જાણનારા જીવાત્માને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા જે પરમાત્મા તમે તે. એટલે એની અંદર રહેલા જે જીવાત્માને વિશે પરમાત્મા જે અંતર્યામીપણે રહ્યા તેમને એણે કરીને એ વિશ્વને સત્ય જાણે છે.
કેવી રીતે વિશ્વને એ લોકો સત્ય જાણે છે કે ભગવાન અંદર રહેલા છે એટલે સત્ય જાણે છે. કેમ? કારણ કે ભગવાન ત્રિકાળ બાધિત તત્વ છે. જો એ ભગવાન જીવાત્માને વિશે અંદર રહેલા હોય અને માયાને વિશે પણ રહેલા હોય તો એ પરમાત્માને જોઈને એ સત્યપણું કહી છે. આ પેલી નિર્વિકલ્પ સ્થિતિવાળી વાત કહી છે કે પેલો જે નિર્વિકલ્પ સ્થિતિવાળો હોય એને દરેક જગ્યા પર એ ભગવાન જ દેખાય છે. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એને અદ્વિતીયપણું દરેક જગ્યા પર એ દેખાય છે, એ ભાસે છે. એટલે શું કહ્યું કે ભાઈ એ વિશ્વને સત્ય જાણે છે તે કહેતા જળ અને ચિદરૂપ વિશ્વના આધારના અંતર્યામી. જળ એટલે કોણ? આજે માયા જે કહી તે, અને ચિદરૂપ એટલે એ જે માયાને ધારી રહેલા એવા ચેતન એવા જે જીવો કયા તે. એ વિશ્વના આધારના અંતર્યામી કોણ? એ પરમાત્મા. એવા જે તમે તે તમને સાથે જાણે છે ચૈતન્ય રૂપને શરીરના જાણનારા જે ક્ષેત્રજ્ઞ જીવાત્મા તેમને સત્ય જાણે છે. કે ભાઈ એ શરીર ભલે સત્ય નથી પણ એને જોડે જે જીવ રહ્યો છે, જે જીવના આધારે શરીર રહેલું છે તે જીવ પણ સત્ય છે. એટલે એ જીવને પણ જાણે છે અને તમને જાણે છે એમ. એટલે ક્ષેત્રજ્ઞ એવા જીવાત્મા તેમને સત્ય જાણે છે પણ જ્ઞાન વૈરાગ્યના બળે કરીને દેવ મનુષ્યાદિક આકારને સત્ય જાણતા નથી. પણ આજે માયાના જે આકાર બનેલા છે દેહના દેવના મનુષ્યના, એને લોકો સત્ય નહીં જાણતા. કેમ? કારણ કે એ આકાર જે છે તો આકાર માત્ર મિથ્યા છે. આકાર કેવા છે? બધા વારંવાર નાશવંત છે. શરીર જે છે તે નાશવંત છે એટલે એને મિથ્યા કહ્યું. અદ્વૈતીઓનું મિથ્યા અને આપણા મિથ્યામાં ફેર છે. અદ્વૈતીઓ મિથ્યા જે નથી એ જેમાં દેખાય, જે નથી એ દેખાય એને મિથ્યા કહીએ એ લોકો. આપણે એવું નહીં કહેતા. આપણે નાશ થાય એને મિથ્યા કહીએ છીએ. એ લોકો આભાસ માત્ર જે કંઈ થતું હોય ન હોય એને મિથ્યા કહીએ છે. આપણે એવી રીતે મિથ્યા નહીં કહેતા. વિશિષ્ટા દ્વૈતીઓનું મિથ્યાપણું કેવું છે? પરિણામપણું પામવું એટલે એને મિથ્યા કહીએ છે. કે જે આકારમાં વિકાર થાય એમાં પરિણામ થાય, રોજ અંદર ફેરફાર થાય એટલે આપણે એને મિથ્યા કહીએ છીએ. બરાબર? ચલો. એટલે વળી પોતે તે સંકલ્પે કરીને પ્રકૃતિ પુરુષ દ્વારા એ રહ્યું ને જેવા જીવ છે તેમને યથાયોગ્ય કર્મફળ પમાડવાને અર્થે અંતર્યામી રૂપે કરીને નાના પ્રકારે ન્યૂન અધિક ભાવે યુક્ત તમે પ્રવેશ કર્યું. એવું જે એ વિશ્વ તે તમારા જ્ઞાની ભક્તે જાણ્યું છે. એટલે શું છે કે ભાઈ એ જ્ઞાની ભક્ત છે તે શું છે કે ભાઈ એ પ્રકૃતિ પુરુષ દ્વારા એ રહ્યું ને જેવા જીવ છે તેમને યથાયોગ્ય કર્મફળ પમાડવાને. એટલે ભાઈ એ પ્રકૃતિ પુરુષ દ્વારા બધું જ આખું રચના થઈ અને અનંતકોટી બ્રહ્માંડ જે બન્યા અને એને વિશે જે જીવ જે છે તે જીવને વિશે એમ કે અંતર્યામીપણે કરીને ન્યૂન અધિકપણે તમે જ પ્રવેશ કરેલો છે. એટલે પાત્રની તારતમ્યતાને કારણે ભગવાનમાં ન્યૂન અધિકપણું દેખાય છે. વસ્તુતઃ ભગવાન તો બધા જીવને વિશે દરેક જગ્યા પર સમઅધિકપણે એક સરખા જ રહેલા છે. એવું આ વિશ્વને તમારા જ્ઞાની ભક્તે જાણ્યું છે અને તે જ્ઞાની ભક્ત જે તે નાના પ્રકારે ન્યૂન અધિક ભાવે રહ્યું છે તમારું અંતર્યામી રૂપ, તેને તે એક ભાવે ગ્રહણ કરે છે. કે એની પેથે તો તમે સુવર્ણની અર્થવાળા જે પુરુષ તે જે તે કટક કુંડલ આદિક રૂપ જે સુવર્ણના વિકાર તેને એક સુવર્ણ રૂપે ત્યાગ નથી કરતા કહેતા એક સુવર્ણ રૂપે કરીને જે ગ્રહણ કરે છે તેવી રીતે અંતર્યામી રૂપે કરીને એક ભાવે ગ્રહણ કરે છે પણ ભિન્ન નથી માનતા. અદ્વૈતની વાત કરેલી છે પણ એમાં પાછી આપણી વાત પણ કરેલી છે કે જે જ્ઞાની ભક્ત છે અદ્વૈતની જ વાત છે. અહીંયા એ શું છે? સુવર્ણ અને સુવર્ણના ઘરેણા બધા અલગ હોય કે એક સુવર્ણ જે હોય સોનું એમાંથી અલગ પ્રકારના બધા ઘરેણા બને. અરે ભાઈ એના નામ ભલે બદલાઈ ગયા પણ એ છે શું? ઓરિજિનલ સુવર્ણ જ છે ને, સોનું જ છે ને. તો એ લોકો પેલા ઘરેણાના જે અલગ નામ છે કે ભાઈ આને બંગડી કહીએ કે આને હાર કહીએ કે આને વીંટી કહીએ કે આને એમ કહીએ કે પગમાં પહેરવાની પેલી એમ કહીએ કે શું કહીએ પાયલ કહીએ, બધા અલગ નામ કહીએ પણ મૂળભૂત એ છે કે નહીં? તો એ સોનાની. તો એ લોકો એને અંદર રહેલા ભગવાનને જીવ વિશે જે રહેલા એને જોઈને એ પરમાત્માને જ જોઈ છે. પેલામાં જેમ સોનું મુખ્ય છે તેમ આ જીવ અને જગત એને વિશે મુખ્ય કોણ છે? એ પરમાત્મા જ છે. જે જ્ઞાની ભક્ત છે તેને એ દેખાય છે પણ ભિન્ન નથી માનતા કે ભાઈ બધું ભિન્ન એટલે જુદું નથી. એને બધે ભગવાન જ દેખાય છે. એટલે આમાં જ આવી ગયું અદ્વૈત વેદાંત. બધા કહે કે બહુ ખંડન આમાં જ આવ્યું. વ્યાસજીએ જ લખેલું છે. આપણે તે દિવસે પેલામાંથી સત્સંગી જીવનમાંથી નિરૂપણ કરેલું તો લોકો ઝઘડવા આવતા હતા આપણી જોડે. ખોટું છે કરતા હતા. આમાં જ આવી ગયું જ્ઞાને કરીને એનો અર્થ, જ્ઞાની ભક્તનો અર્થ બતાવ્યો. બરાબર? લવારા છાપ લોકો છે ને લવારા છાપ માણસો છે બધા, સમજો.
શાસ્ત્રોમાં દરેક જગ્યા પર અલગ અલગ પ્રકારના જે કોઈ અલગ અલગ પ્રકૃતિવાળા અને જે કોઈ ભક્તો હોય એના માટે અલગ અલગ પ્રકારની જે કંઈ વાત હોય તો બધી કઈ હોય. હવે આપણે લાગતી હોય કે ન લાગતી હોય આપણે એને સમજવી તો પડે ને, સમજો. અને હકીકતમાં જીવ પ્રત્યે ભગવાનને જોવા એ જ અંતિમ લક્ષ્ય છે. મૂર્તિમાં ભગવાન માનવા એ પ્રાઇમરી પહેલી અવસ્થા. એને પછી તમે જે છે તો એનાથી આગળ તમે વધો તો તમને એમ કહે કે બીજી જગ્યાઓ ઉપર બીજે એમ કહે કે ભગવાન જે છે ત્યાં અંતર્યામી પણ તો દેખાતા નથી પહેલાં. પણ તમને દરેક જીવ પ્રત્યે જે ભગવાન દેખાય તે તમારી ઉત્તમ અવસ્થા છે. અરે દરેક જગ્યા પર ભગવાન દેખાય એ ઉત્તમ અવસ્થા છે. મૂર્તિથી શરૂઆત થાય અને છેલ્લે એનો અંત ક્યાં આવે? દરેક જગ્યા પર ભગવાન દેખાય તે સિયારામમય સબ જગ જાની. મૂર્તિમાં ભગવાન વિશેષ પ્રકારે રહેલા જ છે, ના નથી પાડતા. એ મૂર્તિથી તમારે શરૂઆત કરવાની છે, ઉપાસનાની, ધ્યાન ભજન કરવાની. પણ એ મૂર્તિ એક મૂર્તિમાં જ ભગવાન નહીં દેખાવો જોઈએ. તમે જે ભગવાનને ઈષ્ટદેવને માનો છો એ મૂર્તિની બહાર બી બધે એ જ ભગવાન દેખાવા જોઈએ તમને. જેમ પ્રહલાદજીને દેખાતા હતા એ પ્રમાણે, જેમ ધ્રુવજીને દેખાતા હતા એ પ્રમાણે, સમજો. બરાબર? એટલે મૂર્તિમાં ભગવાન છે અને સદા સાકાર જ છે. પણ એ સાકાર એકલા મૂર્તિમાં જ નહીં દેખાવા જોઈએ, બીજે બી દેખાવા જોઈએ. અંતર્યામી પણ જે બધે રહેલા છે અને કર્મફળ પ્રદાતા છે તે પ્રમાણે. કારણ કે ભગવાનના 5 રૂપનો સ્વીકાર કરેલો જ છે: પર, યુ, વિભવ, અર્ચા અને અંતર્યામી. તો 5 રૂપ જે છે જ ને તેમાં અંતર્યામી રૂપ પણ કહેલું જ છે ને ભગવાનનું. તો તમે અર્ચાને માનો છો તો અંતર્યામી પણ તમારે માનવું તો પડે જ ને. અને પર રૂપ જે છે તે તો અત્યારે અપ્રાપ્ય છે, તા દેખાય જ તમને અક્ષરધામનું રૂપ. પણ અર્ચા દ્વારા જ તમને એ બધા રૂપ પ્રાપ્ય છે. એટલે એ બધા રૂપ પણ શક્ય જ છે. અંતર્યામીપણે પણ દેખાય તો પછી અંતર્યામીપણે ભગવાન તો એક જ છે, તો બધામાં એક હરખા જે ભગવાન જ દેખાવાને, સમજો. એ રીતે અદ્વૈતપણું કહ્યું છે કે ભાઈ એ ભગવાન તો એક જ છે, ભગવાન જેવો બીજો કોઈ છે જ નહીં. ને જે દેખાય છે તે બધા જીવ જે છે તે અનેક છે, અસંખ્ય છે. પણ એને વિશે જે ભગવાન દેખાય જ ને, તો એ ભગવાન તો અદ્વૈત થયા ને, સમજો. પેલા જીવ ભલે અનેક થયા પણ ભગવાન તો અદ્વૈત જ થયા ને. એના જેવા તો ભગવાન જેવા તો એક ભગવાન જ છે. અને એ જ દેખાય છે પેલા જ્ઞાની ભક્તને. અહીંયા પાછા જ્ઞાનીને કયા છે, સમજો. કોઈ અક્કલ બુદ્ધિ વગરના નહીં ગયા, જ્ઞાનીને કયા છે. બરાબર? એટલે ભગવાનની દયાથી જે કંઈ સભામાં ચાલે છે તે બધું સાચું જ ચાલે છે. જો હવે આ તો હું કંઈ લેવા ગયો નથી, બરાબર? આ ગ્રંથ તો હું કંઈ અત્યારે ચલાવવા બેઠો નથી. આ તો આપણા અનુક્રમમાં જ ચાલે છે. પણ આ સત્સંગી જીવનમાં જે આવ્યું તે જ આમાં આવે છે કે ભાઈ જે જીવ જે છે તે અને આ શરીર જે છે તે, તો જીવ જે છે એ ક્ષેત્રજ્ઞ છે અને એ શરીરને ધારી રહેલો છે ને એની અંદર અંતર્યામીપણે ભગવાન રહેલા છે. અને એ ભગવાન જે છે તે પેલાને ભક્તને, જ્ઞાની ભક્તને બધે દેખાય. એટલે એ જીવપણે જે ભગવાન રહેલા છે જીવની અંદર અંતર્યામીપણે, એ દેખાવા જોઈએ. તો એ જ્ઞાની ભક્ત સાચો. બરાબર? અને છેલ્લે એ જ કહ્યું, સાંભળો, કે સુવર્ણ રૂપે કરીને જે ગ્રહણ કરે છે તેવી રીતે અંતર્યામી રૂપને એક ભાવે ગ્રહણ કરે છે, પણ ભિન્ન ભિન્ન નથી માનતા. એટલે એક જ ભાવે ભગવાનને જ ગ્રહણ કરે છે. આવી ગયું ને અદ્વૈતપણું. બરાબર? અને અહીંયા અંતર્યામી પણ કહેલા છે. તો આપણે તો અંતર્યામી પણ ભગવાનનું રૂપ માનીએ છીએ. પર, યુ, વિભવ, અર્ચા અને અંતર્યામી રૂપ જ માનીએ છીએ ને. મહારાજે કહ્યું આપણે તો કર્મફળ પ્રદાતા છે, એટલે આપણે તો રૂપે કરીને જ માનવાના છે. એટલે સદા સાકાર જ માનવાના. એટલે આપણે તો એને રૂપ જ માનીએ છીએ, સમજો. અંતર્યામીપણે પણ રહેલા એને આપણે તો રૂપે કરીને જ માનીએ છીએ. કારણ કે આપણે મૂર્તિ જે ધારીએ છીએ જીવને વિશે પણ, તો કઈ મૂર્તિ ધારીએ છીએ? તો આ મૂર્તિ જ ધારીએ છે ને. તો અંદર દેખાવાની કઈ? તો એ જ દેખાવાની ને. આઈડિયા આવ્યો તમને? બરાબર? એટલે આપણે તો એને રૂપે કરીને જ ભજીએ છીએ. અને એ રૂપે કરીને જ એનું અદ્વૈતપણું પણ કહ્યું છે કે એ જ બધે રહેલા છે, સમજો. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે અદ્વૈત 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 એમ કરીને તમે અદ્વૈત ખોટું 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 નહીં કર્યા કરવાનું. અદ્વૈત ખાલી એક શબ્દ છે. જેમ પેલામાં અક્ષર એક શબ્દ છે ને, એનો વિનિયોગ બહુ અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે થયો છે. એમ અદ્વૈત શબ્દનો ઉપયોગ કે વિનિયોગ અલગ અલગ જગ્યા પર શાસ્ત્રકારોએ અલગ અલગ રીતે કરેલો છે. અદ્વૈત એટલે પેલા કંઈ એકલા અદ્વૈતીઓ નથી. અદ્વૈત પરમાત્માને કયા જ છે કે ભાઈ એ ભગવાન જેવો રૂપે કરીને, સ્વરૂપે કરીને, ગુણે કરીને, સામર્થ્ય કરીને, ઐશ્વર્ય કરીને બીજો કોઈ નથી. તો એ પરમાત્મા કેવા થયા? તો અદ્વૈત થયા. એના જેવો કોઈ છે નહીં.
ગુણે કરીને, સમજો, અનંતકોટી બ્રહ્માંડમાં. એટલે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, કે ભાઈ એકમેવ અદ્વિતીયમ એટલે એક જ છે. એવા ભગવાન જેવા તો એક ભગવાન એક જ છે, બરાબર. હવે એમાં કંઈ તમે કોઈ મતને પકડીને એકલા બેસી જાઓ તો એ તમારો વાંક છે, સમજો. એ અલગ વાત છે. હવે એ તો તમારી ઇન્ડિવિજ્યુઅલ છે, તમારી ચોઈસ ઉપર જાય છે કે ભાઈ તમારે ન જોવું હોય તો ન જોવું. કથા આપણે તમે વિશિષ્ટા દ્વૈતીની સાંભળો, સાકારવાળાની સાંભળો, એ તો મહારાજે કહ્યું જ છે, એ તમારી ચોઈસ છે. અને એ તો ભગવાને કહ્યું છે, એટલે એ તમે સાકારવાદની કથા સાંભળો તો એ સારું, એ જ કરવાનું છે, સમજો. પણ એ ચરિત્રો તો સાંભળવા તો પડશે જ ને ભગવાનના, કારણ કે ભગવાન અહીંયા આવે છે ત્યારે પણ રૂપ ધારણ કરે છે દેવ મનુષ્ય રૂપે, અને ચરિત્ર કરે છે. તો પછી એ ચરિત્ર સાંભળ, જે કોઈ કહેતો હોય છે ચરિત્ર સાંભળવામાં કાં વાંધો જ તમને. પછી એ નિરાકારવાદી હોય તો પછી એનો ત્યાગ કરવાનો, સાકારવાદી હોય તો એને પકડી રાખવાનો, સમજો, બરાબર. પણ એ અંતર્યામીપણે પણ એ પરમાત્મા રહેલા છે એ વાત સાચી, અને એને જ અદ્વૈત કહ્યા છે, બરાબર. એટલે હું તમને વારંવાર કહું છું, શાસ્ત્રોમાંથી ચોપડીના અર્થ જે છે એ ચોપડીના શબ્દની પકડો, એનું અર્થઘટન કરતાં શીખો. અર્થઘટન કરતાં ન શીખશો તો આંખનું કાજલ ગાલે ઘસી જેવી હાલત થઈ જશે. જો આમાં અદ્વૈતનું જ નિરૂપણ કરેલું છે, તમે સમજો, બરાબર. ને પહેલેથી આપણે તો એક વસ્તુ છે, ડરના અપના કામ નહીં હે. જો ડર ગયા સમજો મર ગયા. કોઈ મને ડરાવા જાય તો એની બહુ મોટી ભૂલ છે. કોઈ પણ વ્યક્તિ મને ડરાવા આવ્યો તો એની બહુ ગંભીર ભૂલ છે, સમજો. એમ કંઈ ડરી જાય એવો માણસ નથી હું. કોઈ બીજો ડરતો હશે તો કદાચ હું એને પણ એમ કહીશ કે ડરવાની કોઈ જરૂર નથી, કે એનું કારણ એવું છે કે જ્યાં તમે સાચા હોતા ડર આવે જ નહીં. હા, એક વસ્તુ છે, ડર એક બાબતનો છે કે કોઈ બે વ્યક્તિના કે ત્રણ વ્યક્તિના અહંકારને કારણે કે ઈગો ક્લેશને કારણે કોઈ સભાને કે કોઈ સમૂહને નુકસાન પહોંચે તો એ ભય મને છે કે એ ન થવું જોઈએ. કે ભાઈ કોઈના અહંકારના ટકરાવના હિસાબે સમૂહને કે સભાને નુકસાન ન થવું જોઈએ. કારણ કે સભા છે તો બધું છે, તમે સમજો. સમજ્યા સંજયભાઈ હું કહેવા માગું છું? કોઈને કંઈ વાંધો હોય તો મારી જોડે હોઈ શકે છે, ભાઈ આને પણ મારી જોડે વાંધો હોઈ શકે, કે આ છોકરાને પણ હોઈ શકે, કે મુકુંદને પણ હોઈ શકે છે. પણ એ વાંધો તમને છે તો મારી જોડે હોય ને, એ પર્સનલ છે. એ તો તમારે કોની જોડે કેટલો વ્યવહાર રાખવો તે તમારા પોતાની ચોઈસ છે, સમજો, બરાબર. પણ એને કારણે સભાને કંઈ નુકસાન નહીં થવું જોઈએ, કે સમૂહને નુકસાન ન થવું જોઈએ. કારણ કે મહારાજે શું કહ્યું કે સત્સંગનો યોગ થવો બહુ દુર્લભ છે. એ સત્સંગની ધારા જે છે તે આમને આમ જ ચાલુ રહેવી જોઈએ. સત્સંગ બહુ જરૂરી છે, ભક્તિ માટે બી પણ સત્સંગ બહુ જરૂરી છે, સમજો. જે લોકો આજે 20-30 વર્ષ પછી પાછા આપણા સત્સંગમાં કે મંદિરે આવે છે અને એ લોકો આપણે સત્સંગ અને ભજન કરતા જોઈ છે તો એટલો બધો ગુણ લઈ છે કે તમે માનશો નહીં. એક બાજુ એ લોકો આપણો ગુણ લઈ છે અને બીજી બાજુ એ લોકો પોતે પોતાની જાતને થોડા ઘણા ધિક્કારે પણ છે કે અમે આ સત્સંગ છોડી દીધો માયા માટે. આ ભાઈને જ પૂછો, વચ્ચે 5-7 વર્ષ ગાયબ થઈ ગયેલા અને પછી પાછા આવતા થયા તો એને એવું લાગ્યું હશે કે એણે ઘણું બધું ગુમાવી દીધું એ સમય 10 વર્ષ, બરાબર. એને એવું ફિલિંગ થતું જ હશે કે એણે ઘણું બધું ગુમાવી દીધું. તો કેમ? સત્સંગ જેવી કોઈ મોટી પ્રાપ્તિ નથી. અને ભગવાને કહ્યું એ પ્રમાણે કોઈ પણ જીવને જેટલો પણ સમાસ થાય છે એ ફક્ત ને ફક્ત સત્સંગને કારણે જ થાય છે. જપ તપ ધ્યાન દાન આદિ જે કંઈ પણ તમે સુકૃત કહો એ બધા કરતાં સત્સંગનું ફળ જે છે તે ચડી જાય છે. કારણ કે એ બધું જે થાય જ ને, જપ તપ દાન આદિ, એ સત્સંગના યોગે કરીને થાય છે. તમે સમજો, તમે અમાસમાં દાન કરતા થયા તો કોને કારણે થયા? સત્સંગને કારણે. તમે 11ની પછી 12નું દાન કરતા ગયા તો કોને કારણે થયા? સત્સંગને કારણે. તમે રાંદેર મંદિરમાં આટલા યજ્ઞ યાગાદિક કર્મકાંડમાં ભાગ લીધો કોને કારણે? સત્સંગને કારણે. તમે યાંદેર મંદિરમાં ભજનમાં ભાગ લીધો કોને કારણે? સત્સંગને કારણે. તમે હરિકૃષ્ણ મહારાજના પાટોત્સવમાં ભાગ લીધો કોને કારણે? સત્સંગને કારણે. એ કોઈ એક વ્યક્તિ, આ જેટલી પણ તમને ક્રિયાઓ ગણાવી, આ કોઈ એક વ્યક્તિ પૂરતી મર્યાદિત ન હતી. આમાં કોઈ એક વ્યક્તિ આનો સ્પોન્સર ન હતો, ઘણા બધા સમૂહમાં સત્સંગી હતા. એટલે સત્સંગને કારણે જ આ બધા કાર્યો સિદ્ધ થાય છે. કેશુ સ્વામીને પૂછજો, એક વ્યક્તિ કંઈ ન કરી શકે, બધા ભેગા મળીને કરે તો જ થાય. ભજન કોઈ દિવસ એક વ્યક્તિ કરી શકે?
મહારાજે કહ્યું કે 11ને દિવસે રાત્રે એટલે 11માં રાત્રે જાગરણ કરવાનું કહ્યું. એકલો એકલો પેલો જાગે તો હે કરીને ઊંઘી જાય. એ તો 3-4 કલાક કે 2 કલાક પણ જો કે 1 કલાક કે 1.5 કલાક પણ ભજન થાય ને તો બધા સમૂહમાં બેઠા હોય તો ભજન થાય, બરાબર. બાકી એકલા તો અહીંયા બેઠા બેઠા લોકો ઊંઘી જાય તો પછી ભજન કા કરવાનું? એટલે સત્સંગ જેવી મોટી કોઈ પ્રાપ્તિ નથી, યાદ રાખજો, બરાબર. ચાલો હવે શ્લોકનો અર્થ કરે છે. પરમાત્માના મન એટલે સંકલ્પથી રચાયેલું, 3 ગુણથી યુક્ત એટલે મન ત્રિવૃત્ત, મનુષ્યથી આરંભી વિરાટ પર્યંત ફેલાયેલું. આમનું જાત એટલે આ જગત અસત હોવા છતાં પણ અસત તમે તેમાં અંતર્યામીપણે રહ્યા હોવાથી સત્ય હોય તેવું જણાય છે. શું કહ્યું કે ભાઈ ત્રિગુણાત્મક છે આ જગત. હવે જા ત્રિગુણ લાગી જાય, માયાના 3 ગુણ લાગે એટલે એ કેવું થઈ જાય? પરિવર્તનકારી થઈ જાય. એટલે એ અસત છે પણ એની અંદર તમે સત્ય રહેલા છો એટલે એ સત્ય જેવું ભાસે છે. પરંતુ આત્મજ્ઞાનીઓની એટલે આત્મવિદ તમે જગતના આત્મા રૂપે હોવાથી શું કહ્યું? આત્મતયા આ સમગ્ર જગતને ઇદમ અશેષમ સત્ય જ માને છે. જે આત્મજ્ઞાનીઓ છે એ શું માને છે? તમે જગતના આત્મા રૂપે હોવાથી એ શું માને છે? આ જગતને ઇદમ અશેષમ એટલે સત્ય જ માને છે. એટલે એ જગતને સત્ય જ માને છે. કેમ? અંદર રહેલા ભગવાનને કારણે સત્ય માને છે. સમજો. એટલા માટે આપણે ત્યાં જીવ ઈશ્વરને માયા 3 તત્વને ભગવાને સ્વીકારેલા છે, અનાદિ સ્વીકારેલા છે. તો તમે કહો માયા જે છે તે તો અહીંયા કાર્યરૂપી માયા જે છે તે તો સત્ય કાથી થઈ? એમાં તો પરિણામ થાય છે. તો પછી ભગવાને માયા શબ્દમાં કારણરૂપી માયા કઈ? તો પછી એવું કહેવું જોઈએ ને કે જીવ ઈશ્વરને માયા તો કારણરૂપી માયા જ સત્ય, કાર્યરૂપી નહીં. કહેવું જોઈએ ને એવું. એ ચોખવટ કેમ ના કરી? તો આનો જવાબ અહીંયા મળ્યો. જોવા શું કે તમે જગતના આત્મા રૂપે હોવાથી આ સમગ્ર જગતને સત્ય જ માને છે. ભગવાન એની અંદર આત્મા રૂપે રહેલા છે એટલે એને સત્ય માને છે. ભગવાન થકી, કારણ કે અંદર ભગવાન તો સત્ય રહેલા જ ને. નિયંત્રણ તો ભગવાનનું છે ને. એના ધારક નિયંતાને શેષીએ ભગવાન છે. એટલે સમજી ગયા, બરાબર. એટલે જડ એવી માયાને પણ સત્ય એવી કહી છે તે જગ્યા પર. કેમ? ભગવાન રહ્યા એટલે સત્ય કહી છે. સમજો. એટલે અહીંયા શું કહ્યું કે એ પરમાત્મા જે છે તે જીવ પ્રત્યે રહેલા જ છે. એટલે એ પરમાત્માને અહીંયા કેવા અદ્વૈત કયા, બરાબર. એટલે શું કહ્યું? આ સમગ્ર જગતને સત્ય જ માને છે. જેવી રીતે સુવર્ણ અભિલાષી જનો સોનાના વિકારરૂપ ઘરેણાને ત્યજ્યા નથી અને તેને સુવર્ણ રૂપ જ માને છે, તેવી રીતે તમે પોતે રચેલા અને તેમાં પ્રવેશીને પોતે તમે અંતર્યામીપણે રહેલા છો. તેવા અનુપ્રવિષ્ટમ આ જગતને જ્ઞાનીઓ ત્યજતા નથી પણ પરમાત્મા રૂપ જ માને છે, બરાબર. જેને સુવર્ણ પ્રેપ વાલું છે, કે જેને સુવર્ણ ગમે છે કે પ્રિય છે, એ સુવર્ણના ઘરેણાનો પણ ત્યાગ કરતા નથી. કારણ કે એને ખબર છે કે ઘરેણા જે છે એમાં સુવર્ણ જ રહેલું છે. તો જે જ્ઞાની લોકો જે છે તે કેવા છે તેની સમજણ શું છે? તો તમે રચેલા જે જગતની અંદર અંતર્યામીપણે તમે જ રહેલા છો એવા અનુપ્રવિષ્ટ એટલે આ જગતને જ્ઞાનીઓ ત્યજતા નથી પણ પરમાત્મા રૂપ જ માને છે. એટલે એ જ્ઞાનીઓ જે છે તે જગતનો ત્યાગ નહીં કરતા. કેમ? એની અંદર તમે જ રહેલા છો એમ કરીને તમને માનીને એ જગતમાં રહીને તમારું ભજન કરે છે, બરાબર. પેલો કહીને કે તમારી પાસે કોઈ પણ કાર્ય કરવાનું કોઈને કોઈ રીઝન હોવું જોઈએ. જો કાર્ય કરવાનું તમારી પાસે રીઝન એટલે કારણ છે તો તમને એ કાર્ય કરવા માટે કોઈ રોકતું નથી કે કોઈ રોકી નહીં શકતું. પણ તમારી પાસે એ કાર્ય નથી, કાર્ય કરવાનું કોઈ કારણ નથી, કોઈ રીઝન નથી, તો કારણ વગરની, ધ્યેય વગરની તમારી જિંદગી જે છે તે નકામી થઈ જાય. એમાં રસ તમને ઉઠી જાય પછી. એટલે ભગવાનનું ભજન કરવું હોય જે વ્યક્તિને એને જગતમાં પણ ભગવાન દેખાય જો એ માને તો. પણ જેને નથી કરવું એને ભગવાનમાં પણ જગત દેખાય, એને મૂર્તિ પણ કાષ્ઠની દેખાય, એને મૂર્તિ પણ પંચધાતુની દેખાય. સમજો. એ મૂર્તિને પણ ના માને કારણ કે એ ભગવાનને જ નહીં માનતો હતો. એટલે એ તો શું કહે કે આ તો મૂર્તિ છે, લાકડું છે, પંચધાતુ છે, સુવર્ણ છે એમ કહેશે, પણ એ ભગવાન ના કહેશે. પણ જે ભગવત ભક્ત છે એને શું છે કે મૂર્તિમાં તો ભગવાન દેખાશે જ પણ બીજા જે કોઈ જીવ હોય એમાં પણ ભગવાન દેખાશે. કારણ કે એને ભગવાનપણાનો એ ભાવ છે કે એ પરમાત્મા જગતને રચીને દરેક જીવ પ્રત્યે રહ્યા છે ને એ છે
તો એ 100% મને દેખાશે આજે નહીં ને કાલે. અત્યારે નથી દેખાતા, એ મારી સ્થિતિનો ફરક છે, પણ એ છે ખરા. એટલે જેને શાસ્ત્રોના શબ્દો પ્રત્યે શ્રદ્ધા છે, વિશ્વાસ છે, જેને ભગવાનને વિશે ભક્તિ છે, એને મૂર્તિથી માંડીને દરેક જીવ પ્રત્યે ભગવાન દેખાશે એક સમયે. સમજો, ન દેખાશે તો એ માનશે તો ખરો જ કે ના રહેલા છે, પણ મારી સ્થિતિ નહીં થાય એટલે મને દેખાતા નથી. અને જે નાસ્તિક છે કે જે ભગવાનને માનતા નથી, એને કોઈ જગ્યા પર ભગવાન નહીં દેખાશે. એ એમ જ કહેશે કે એ તો બધું એમ જ થઈ ગયું, સૃષ્ટિ તો પુરુષ અને સ્ત્રીના સહવાસથી થઈ, એમાં ભગવાનની કા જરૂર છે. મૂર્તિ તે તો કંઈ કે લાકડાની બનેલી છે, સોનાની બનેલી છે, જેમ બીજી વસ્તુ બનેલી છે. રસ્તામાં પોલીસવાળો કોઈ સ્ટેચ્યુ હોય કે પેલા સૈનિકની મૂર્તિ હોય, તેમ તમે મંદિરમાં આ તમે કોઈ ભગવાનને ઊભા કરી દીધા, પણ છે તો છેલ્લે સ્ટેચ્યુ, મૂર્તિ. નાસ્તિક લોકો એવું કહેશે એને. પણ જે ભગવત ભક્ત છે તે શું કહે છે કે પેલો સૈનિક છે એની અંદર બી ભગવાન રહેલા છે. જેને એ લોકો ભગવાન ન માનશે એમ કહેશે કે એ તો સૈનિકની મૂર્તિ છે, પણ ભગવાનનો ભક્ત શું કહે છે, એ સૈનિકની મૂર્તિ છે, એમાં પણ ભગવાન છે મારા. કારણ કે એવું ન હોય તો પછી પેલા પ્રહલાદજી પેલાને હિરણ્યકશુપીને હા કેવી રીતે પાડે? સમજો કે ભાઈ તું એમ કહે છે કે તારા ભગવાન કાં છે, તો બધે રહેલા છે. તે કે આ બધે રહેલા છે. તે કે આ થાંભલામાં છે. તે કે આ છે. તો જો એ ભગવાન એને થાંભલામાં ન દેખાતો હોય ને એ મૂર્તિમાં જ માનતા હોય, તો પછી એ થાંભલામાં હા કેવી રીતે પાડે? એમ કહેતા હતા કણ કણમાં ભગવાન રહેલા છે, બરાબર ને. એમને એ થાંભલામાં દેખાતા હશે કે થાંભલામાં એ માનતા હતા, તો જ એમણે આ પાડીને. બાકી ઉપાસના તો એમની પણ સાકારની હતી, મૂર્તિની જ હતી. સમજો, તો પછી એ થાંભલામાં ભગવાન જેવું કેમ કહ્યું કે હા ત્યાં પણ છે કણ કર્મ? થાંભલામાં હોય તો જ કહી ને છે. સમજો, અને ભગવાન એમાંથી પ્રગટ પણ થયા, કારણ કે રૂપે કરીને પણ ભગવાન સર્વવ્યાપક છે. કેવી રીતે? પોતાના ભક્તના આ પ્રમાણેના જે કોઈ સંકલ્પ છે એને પૂરા કરવા માટે ભગવાન આવી રીતે પ્રગટે છે. એટલે રૂપે કરીને પણ પરમાત્માને કેવા કયા? સર્વવ્યાપક. સ્વરૂપે કરીને તો છે, રૂપે કરીને પણ છે, અને સ્વરૂપને રૂપ બંનેના ગુણે કરીને પણ એ ભગવાન સર્વવ્યાપક છે. જ્યારે જે જગ્યા પર જે કાર્ય અનુસારે જેવું રૂપ ઘટાવવું હોય એ ભગવાન ઘટાવે છે. એટલે ભગવાનનું રૂપે કરીને પણ સર્વવ્યાપકપણું કહ્યું છે. સમજો, હવે જે જ્ઞાની હોય એને એ રૂપે કરીને પરમાત્માનું સર્વવ્યાપકપણું દરેક જગ્યા પર દેખાય. બરાબર, જીવ પ્રત્યે પણ દેખાય અને માયામાં પણ દેખાય. આ અદ્વૈત છે. આ શું છે? અદ્વૈત. કયો અદ્વૈત? સાકારનો અદ્વૈત, આપણો અદ્વૈત. કે ભાઈ એ અદ્વૈત એવા ભગવાન કે ભગવાન જેવું કોઈ નથી અનંત કોટી બ્રહ્માંડમાં. એ ભગવાન એને દરેક જગ્યા પર દેખાય છે. બીજા જે કોઈ બે ગૌણ તત્વ જે છે, કયા? જીવ અને માયા, એ બંને એને દેખાતા નથી, પણ પેલા ભગવાન જ દેખાય છે મુખ્ય. એટલે વિશિષ્ટતા દ્વૈતીઓએ અદ્વૈત શબ્દ પણ લીધેલો છે કે ભાઈ અમે અદ્વૈત તો માનીએ જ છે, પણ વિશિષ્ટ રીતે માનીએ છીએ. અદ્વૈતનો પૂરેપૂરો એમણે ત્યાગ નહીં કરી દીધો. અદ્વૈત તો માને જ છે વિશિષ્ટતા દ્વૈતીઓ પણ, કે ભગવાન જેવો બીજો કોઈ નથી અનંત કોટી બ્રહ્માંડમાં. બરાબર, પણ વિશિષ્ટ રીતે છે. બીજા બે પણ છે, પણ જ્યારે તમે પરમાત્માની વાત કરો ત્યારે બીજા બે જે છે તે ભગવાન આગળ કેવા છે? અતિશય ગૌણ, પરતંત્ર, એની કોઈ વિસાત નથી. એટલે અહીંયા કહ્યું કે એ જ્ઞાની એવો જે ભક્ત જે છે એ જીવ પ્રત્યે રહેલા એ ભગવાનને જોઈએ. બરાબર, ચલો. એટલે શું કહ્યું કે ભાઈ આ જગતને જ્ઞાનીઓ ત્યજતા નથી પણ પરમાત્મા રૂપ જ માને છે. ભાષ્યનો ભાવાનુવાદ. ભાષ્યકાર નોંધે છે કે આ જગતમાં બે પ્રકારના લોકો છે, જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓ. આવી ગયું ને? બંને પ્રકારના લોકો છે જ, જ્ઞાની અને અજ્ઞાનીઓ. તેમાં જ્ઞાનીઓ પરમાત્માના સ્વરૂપમાં અનેક કલ્યાણકારી ગુણો નિહાળે છે, જ્યારે અજ્ઞાનીઓ પરમાત્મામાં જુદી જ કલ્પના કરે છે. એને અજ્ઞાનીને શું જોઈએ? તો ભગવાનને પણ કા ભગવાન માને છે. એ પણ એમ કહે કે ભાઈ તમારા રામ હતા, એ પણ એની ઘરવાળી ખોવાઈ ગયેલી તો રડતા હતા, અને ઝાડપાનને પૂછતા હતા, અને પશુઓને પૂછતા હતા, અને પક્ષીઓને પૂછતા હતા, અને મદદ લેવા ગયા વાંદરાઓની. રામ તમે રાજા કેવું તે લોકો માની જશે, પણ રામ ભગવાન કેવું તો ન માને પાછા. સાલા નક્કામાં એટલા. સમજો, અજ્ઞાની છે. પણ ભગવાને શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું તે
એ મૂઢતમ ઉત્તરો ઉત્તર નીચી ને નીચી યોનિમાં પામે છે, નરકને અને પછી નીચે ને નીચી યોનિમાં જતા જાય છે. બરાબર, એ ભગવાનને નથી માનતા, એ બધા ધીરે ધીરે નીચી ને નીચી યોનિમાં જાય છે. અને જે ભગવાનને પરમાત્માને જીવ જીવ પ્રત્યે માને છે તે ઉત્તરો ઉત્તર ઊંચી ને ઊંચી કક્ષાને પામતા જાય છે, ભગવત ભક્ત. બરાબર, એટલે એ અજ્ઞાની છે, એની જોડે આપણે કંઈ જીભાજોરી કરવાની નથી. એટલે શું કહ્યું કે એ જુદી એ પરમાત્મા આ વિશ્વમાં ખરેખર કઈ રીતે પોતાની અન્વય શક્તિથી રહેલા છે તે આ શ્લોકમાં દર્શાવ્યું છે. પરંતુ પૂર્વાપર શ્લોકની સંગતિ જોતા એમ લાગે છે કે આ પહેલાંના શ્લોકમાં ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુને કારણે પરમાત્મા સત અને અસત જણાય છે એમ વર્ણન કર્યું હતું. આ શ્લોકમાં ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણને કારણે જગત કેવું દેખાય છે તેનું નિરૂપણ છે. બરાબર, જગત કેવું દેખાય એનું નિરૂપણ કરેલું છે. સાંભળો, શ્લોકની પ્રથમ પંક્તિમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પરમાત્મા પોતાની સંકલ્પ શક્તિથી જીવાત્માઓના કર્મના ફળ આપવા માટે આ ત્રિગુણમય જગતનું સર્જન કરે છે. મનુષ્યથી વિરાટ દેહ પર્યંત ફેલાયેલું આ વિશ્વ ખરેખર અસત છે, પરંતુ સત જેવું લાગે છે, કારણ કે પરમાત્મા તેમાં અંતર્યામી પણ રહેલા છે. પરમાત્મા તો સત્ય જ છે ને, સમજો. અને એ પરમાત્મા અંતર્યામી પણ રહેલા છે. અને એને કારણે એમ કહે કે શું છે કે મનુષ્યથી વિરાટ દેહ પર્યંત ફેલાયેલું આ ત્રિગુણમય જગત તે કેવું દેખાય છે? ખરેખર અસત છે પણ સત દેખાય છે. કેમ? કાર્ય જે છે તે તો અસત છે ને, એમાં ફેરફાર થાય છે એટલે. પણ એની અંદર સત્ય એવા પરમાત્મા અંતર્યામી પણ રહેલા છે એટલે એને સત્ય કહ્યું. બરાબર, આજ જ સમગ્ર જગતને આત્મજ્ઞાનીઓ સત નહીં પરંતુ સત એટલે સત જેવું નહીં પરંતુ સત એટલે સત્ય જ માને છે. સમજજો, સત જેવું નહીં. જો બે વસ્તુ કઈ, બેમાં ફરક છે. એક સત જેવું અને એક સત. બરાબર, દાખલા તરીકે સતચિદ આનંદ શબ્દનો અર્થ તમે ત્રણના માટે લેવું: જીવાત્મા, પરમાત્મા અને ધામ. તો એમાં ધામને વિશે જે ચેતન ચિત શબ્દ લખેલો છે તો એમાં ચેતન કે સર્વજ્ઞપણું એવું નહીં લેવાનું, એનું ચેતન જેવું લેવાનું છે. ચેતન નથી, કારણ કે એને એનું હુંપણું નથી. હુંપણું કોને છે? જીવાત્માને, પરમાત્માને. એ પરાગર્તમાં આવે છે, એ સ્વયં પ્રકાશ છે એટલે એ પરાગર્તમાં છે, પણ પ્રત્યક્ષમાં નથી આવતું અક્ષરધામ, કારણ કે ભગવાન અને ભગવાનના ભક્તોના ઉપભોગ માટે છે, રહેવાના સ્થાન માટે છે. એને એનું હુંપણું નથી, સમજો. એટલે ત્યાં ચિત્ત શબ્દોનો અર્થ કેવો લખ્યો? ચેતન જેવું. સ્વયં પ્રકાશ એટલે ચેતન જેવું. એનું ધર્મબુદ્ધ જ્ઞાન પણ સ્વયં પ્રકાશ છે એટલે, પણ ચેતન નથી. એમ અહીંયા શું કહ્યું? સાંભળો, આ જે સમગ્ર જગતને આત્મજ્ઞાનીઓ સત જેવું નહીં પરંતુ સત એટલે સત્ય જ માને છે. એટલે સત જેવું અને સત્ય જ માનવું બંનેમાં ફરક છે. આ પ્રમાણે ફરક છે, જે મેં તમને સમજાવ્યું ને એ પ્રમાણે. હવે એ લોકો સત્ય કેમ માને છે એ અહીંયા કહ્યું છે. સાંભળો, કારણ કે પરમાત્મા તેમાં ભળેલા છે. એ જગતને વિશે પરમાત્મા ભળેલા છે, અંતર્યામી પણ, એટલે એને સત્ય કહ્યું. સમજો, ભગવાન જગતને તમે જગદીશને એટલે જગતથી તમે જગદીશને અને જગદીશથી તમે જગતને કોઈ દિવસ જુદું પાડી શકો નહીં. કારણ કે જ્યારે જગતની વાત આવશે તો એનો કર્તા કોણ? તો જગદીશભાઈ એટલે ભગવાન. અને જ્યારે જગદીશની વાત આવશે તો એની લીલા વિભૂતિની વાત આવશે. એ તો આમ પ્રલયકારને વિશે તો એકલા રહેવા માટે સમર્થ છે, પણ જ્યારે એ સંકલ્પે કરીને ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરશે ત્યારે એ જગત જ્યારે પણ આવશે એ ભગવાનને લઈને, તો એ જગતનું પરમાત્મા જોડે અભિન્ન નિમિત્તો ઉપાદાનપણું, અભિન્નપણું તમારે સ્વીકારવું જ પડશે. એ જગતને તમે એકલું કલ્પી જ ન શકો કે સ્વીકારી જ ન શકો. જગદીશ વગર જગત શક્ય જ નહીં, કારણ કે જગતનું કારણ કોણ છે? પરમાત્મા છે. જગતનું કારણ જગદીશ છે. ક્રિએટર વગર ક્રિએશન શક્ય જ નથી. એટલે કારણ વગર કાર્ય શક્ય નથી, અને જે કારણ હોય તે તો કાર્યમાં રહેલું જ હોય. બરાબર, એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ, કારણ કે પરમાત્મા તેમાં ભળેલા છે. આ બાબત શ્લોકની બીજી પંક્તિમાં વ્યક્ત કરવામાં આવી છે. શ્લોકના ઉત્તરાંશમાં વેદોએ એક સુંદર ઉદાહરણ આપ્યું છે કે જે રીતે સુવર્ણમાં વિકાર લાવીને તેમાં વિવિધ આભૂષણો બનાવવામાં આવે છે, પરંતુ આ આભૂષણો સુવર્ણથી ભિન્ન નથી. સુવર્ણની આકાંક્ષવાળા તે આ આભૂષણો
તે આ ભૂષણો પણ સ્વીકારી લે છે, તેનો ત્યાગ કરતા નથી. એ જ રીતે પરમાત્માએ બનાવેલું આ જગત વિકૃતિ ગણી શકાય નહીં, પરંતુ પરમાત્માએ તેને પોતે જ રચ્યું છે. પરમાત્મા પોતે તેમાં પ્રવેશે છે અને તેમાં અંતર્યામીપણે રહે છે. તેથી વિકારવાળું હોવા છતાં આભૂષણોની માફક સ્વીકાર્ય બની રહે છે. પરમાત્મા રૂપ જ છે અને તેથી અસત નથી. સમજી ગયા? તેથી અસત નથી કહ્યું. કોને? જગતને પણ અસત નહીં કહ્યું. કેમ? એની અંદર ભગવાન રહેલા જ એટલે. જેમ સુવર્ણ અને એના આભૂષણો, તો આભૂષણો બની જાય પછી તમે એમ ના કહી શકો કે આ સોનું નથી, કારણ કે અંદર સોનું તો રહેલું જ છે. પછી ભલે તમારી પાસે એક બિસ્કિટ હતી ને એ બિસ્કિટમાંથી તમે કંઈ બંગડી બનાવી દીધી કે વીંટી બનાવી દીધી કે પછી જે કંઈ પાયલ બનાવી દીધી, બધું બનાવી દીધું, પણ તમે કહેશો શું? સોનાની પાયલ છે, સોનાની બંગડી છે, સોનાની વીંટી છે, તમે એવું જ કહેશો. કેમ? સોનાનો ત્યાગ નહીં થઈ જતો. આભૂષણોમાં સોનું તો રહેલું જ છે. તે જ પ્રમાણે આ જગત જે છે એ ભગવાને એની રચના કરેલી છે. જગત, જો ભગવાન જગત રૂપે નહીં થતા, પણ ભગવાનના શરીરમાંથી જગત બનેલું છે. એટલે અભિન્નો નિમિત્તો ઉપાદાન કારણ, સમજો તો ભગવાનના પોતાના શરીરમાંથી જ ભગવાને જગતની રચના કરેલી છે. બરાબર? એટલે એ શરીર શું? તો જીવ અને માયા એ બંનેને અનાદિ કયા ભગવાનને, તો એ બંનેના ભગવાન નિયામક છે, એ હિસાબે એને શરીર કહ્યું. તો જો એ જગત એની અંદર ભગવાન રહ્યા હોય અને એ ભગવાન પરમ સત્ય છે, તો એ જગત કેવી રીતે અસત્ય થાય? બરાબર? ભગવાન કહે કે એવા સંતો છે, એના પગને વિશે જે ચાલનારો છે તે તો હું છું, એને જીવાને વિશે બોલનારો તે તો હું છું, એના હાથ પગને વિશે તો હું રહેલો છું. કેમ? એ સંતોને વિશે ભગવાન પ્રત્યક્ષ રહેલા છે, કારણ કે એમને ભગવાનનો નિશ્ચય છે અને આઠે પોર આનંદમાં રહીને એ ભગવાનનું ભજન કરે છે. તો અહીંયા એ જગતને વિશે પણ ભગવાન જ રહેલા છે, તો એ જગત અસત કેવી રીતે થાય? એટલે જ્ઞાની લોકો જગતને પણ અસત ગણતા નથી, કારણ કે એની અંદર પરમાત્મા રહેલા છે. બરાબર? સમજો. એટલે અહીંયા શું કહ્યું? બહુ સરસ કહ્યું છે. આ મને ગમી ગયું, સરસ આવ્યું. ભગવાન છે ને, સારું કહેવું પડે, તમારે કંઈ શોધવા જવું જ નહીં પડતું, તમને ભગવાન પૂરેપૂરું બધું આપી દે છે. એટલે ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુને કારણે પરમાત્મા સત અને અસત જણાય છે એમ વર્ણન કર્યું. આ શ્લોકમાં ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણને લીધે જગત કેવું દેખાય છે તેનું નિરૂપણ કર્યું. એટલે અહીંયા જગતની વાત કરેલી છે. આ શ્લોકને વિશે જગતની વાત કરી કે ભાઈ જગતને ઘણા લોકો અસત કહે જ ને. બરાબર? અદ્વૈતીઓ જ કહે છે જગત મિથ્યા નારાયણ સત્ય. સમજો, અદ્વૈતીઓનું શ્લોક જ છે, પણ એકચ્યુઅલી જગત પણ અસત નથી, સત્ય જ. એટલે શ્રીજી મહારાજે 3 તત્વોનો સ્વીકાર કરી નાખ્યો: જીવ, ઈશ્વર ને માયા. સમજો? કેમ? એની અંદર ભગવાન રહેલા જ તો પછી એ કેવી રીતે અસત હોય? બરાબર? ચાલો. જે ભગવત ભક્ત નથી તે જગતને વિવર્તવાદ, અંશાંશીવાદ, બિંબ પ્રતિબિંબવાદ વગેરે અનેક વાદો સ્વીકારીને પોતાને અનુકૂળ આવે એ રીતે શ્રુતિ સ્મૃતિમાં આવતા અર્થ કરે છે. આવી ગયો ને? જો અદ્વૈતનો નિરાશ આવ્યો ને અહીંયા. બરાબર? કે ભાઈ જે જગતને શું ગણે છે? જે ભગવત ભક્ત નથી, એટલે જે ભગવાનનું ભજન નહીં કરતા. મહારાજે કહ્યું ને મિથ્યા જ્ઞાનીઓ છે. ભગવાને કહ્યા ને મિથ્યા શુષ્ક જ્ઞાનીઓ, મિથ્યા જ્ઞાનીઓ શુષ્ક, એટલે ભગવાનનું ભજન નહીં કરતા એવા એ લોકો શું 3 વાત કહ્યા? આ જગતને વિવર્તવાદ, પછી બીજો અંશાંશીવાદ અને ત્રીજો આ બિંબ પ્રતિબિંબવાદ. બરાબર? વગેરે અનેક વાદો સ્વીકારીને પોતાને અનુકૂળ આવે એ રીતે શ્રુતિ સ્મૃતિમાં આવતા અર્થ કરે છે. પરંતુ ભાઈ મન ભાવે એવા અર્થ કરે બધા. પરંતુ અક્ષર, અખંડ, અર્દૂત, હવે આ છે ને સ્પેલિંગ મિસ્ટેક હોઈ શકે છે ભાઈ. આ અર્દૂત સ્પેલિંગમાં મને કંઈ ગરબડ લાગે છે, કારણ કે આમાં છે ને સ્પેલિંગની બહુ ભૂલ, એટલે જોડણીની, હા જોડણીની બહુ ભૂલ છે. ચાલો કંઈ નહીં, અર્દૂત એ શબ્દને અત્યારે સાઈડ પર મૂકો, કારણ કે કદાચ કંઈ ભૂલ હોઈ શકે, ખરો પણ હોય. નિત્ય, ચાલો નહીં, આ અક્ષર, અખંડ, નિત્ય વગેરે શબ્દ, અખંડ એ વગેરે શબ્દ તો ભગવાન માટે વપરાયેલા જ ને, શ્રુતિમાં આવે છે. તે અર્થોનો ઉપર જણાવેલા વાદોમાં ભંગ થાય છે. બરાબર? ભગવાનના સ્વરૂપમાં ક્ષરત્વ, ખંડત્વ, ચ્યુત્વ, બરાબર, અનિત્યત્વ વગેરે દોષ આવે છે. તેથી જ ભાષ્યકાર કહે છે કે અમે જે અર્થ કર્યો છે તે બરાબર છે. આ શ્લોકમાં શ્રુતિઓમાં કહેલ વિશિષ્ટ હૈતનું પ્રતિપાદન કરેલું છે, તેના પ્રમાણો નીચે આપ્યા છે. આમાં હકીકતમાં વિશિષ્ટતા દ્વૈત આવે. બરાબર? અહીંયા પણ સ્પેલિંગ મિસ્ટેક છે, એટલે અહીંયા હૈત લખેલું છે પણ વિશિષ્ટતા દ્વૈત આવે. લાવ બોલપેન લાવ ભાઈ. કાળી કાળી છે, કાળી કંઈ નહીં, કંઈ નહીં. લાવો કાળી, લાવો
કાળી હોય તો સારું પડે, કારણ કે અંદર કાળી છે ને. વિશિષ્ટતા દ્વૈત છે. ચાલો, એટલે શું અહીંયા વિશિષ્ટતા દ્વૈત મતનું પ્રતિપાદન કર્યું કે ભાઈ અદ્વૈત તો પરમાત્મા ખરા, સમજો કે ભાઈ ભગવાન જેવો બીજો કોઈ છે નહીં, પણ એ ભગવાન જે છે તે બીજા જે જીવ કેવું કે માયા જે કેવું એની અંદર પણ એ ભગવાન અંતર્યામી પણ રહેલા જ છે. એટલે વિશિષ્ટ રીતે ભગવાન અદ્વૈત છે કે ભાઈ એ બંનેમાં રહેલા છે, તો પણ ભગવાનનું ભગવાનપણું કે ભગવાન જે અતિશય નિત્ય નિર્દોષપણું એ જતું નથી. માયામાં રહીને પણ ભગવાનનું નિત્ય નિર્દોષપણું જતું નથી. સત્વ, રજ અને તમ આ 3 ગુણોવાળી માયાથી ભગવાન અભિભૂત થતા નથી કોઈ પણ કાળે, બરાબર. એટલા માટે જો ભગવાન માયામાં આવે તો માયાને ભગવાન ચેતન જેવી પણ કરી શકે, સમજજો. પણ ભગવાન અહીંયા મનુષ્ય દેહ ધારણ કરે તો પણ માયા ભગવાનનું કંઈ બગાડી ન શકે. બેમાં ફેર છે. સમજ પડે છે કે નહીં પડતી? લોજિક સમજજો પહેલાં. અહીંયા ભગવાન સ્વામિનારાયણ આવ્યા, બરાબર. તો આપણી જેમ એમનો અવતાર થયો, મોટા થયા, બરાબર. ચેષ્ટામાં બધી આપણી જેવી લીલા ભગવાન, એટલે મનુષ્યમાં જે લીલા આવે તે બધી કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન પણ અહીંયા 125 વર્ષ આવ્યા તો બધી લીલા કરે છે, બરાબર. બધું ભગવાને કર્યું. દ્વારકા નગરી લીધી ને આને તેને બધું કર્યું ભગવાને. મોટા મોટા પ્લોટ લીધા, બરાબર. 1-2 જણા શોધી રહેલા છે પ્લોટો બધું, બરાબર. તેમ ભગવાને પણ લીધા પ્લોટ અને એમાં મકાન બી બાંધ્યા, બરાબર. દ્વારકામાં લોકો અડાજન પર શોધે છે, તેમ ભગવાને ક્યાં હા, એટલે જેના દીકરા દીકરી નહીં વર્તા તે બધા અડાજનમાં પ્લોટ શોધે જ ને અત્યારે, બરાબર. સાચી વાત છે ને મનીષ, કે ખોટી વાત છે? સાચી વાત છે. જો તો હું કંઈ તમને લોકોને છે ને, એક તો હું બોલું ને તમને બધાને છે ને એવું થઈ જાય કે આ ભાઈ કંઈ વિરોધ કરે છે. હું તો સાચી વાત કહું છું ભાઈ. તો હવે એવું ભગવાને પણ કરેલું ને ભાઈ, કારણ કે એને બી દીકરા દીકરીવાળા હતા તો સોનાની દ્વારકા બનાવીને ભગવાને પણ, સમજો, બરાબર. પણ ભગવાનને એમાં જરા પણ આસક્તિ હતી નહીં. મનીષને બી કોઈ આસક્તિ નથી. તમે રહેવા ચાલ્યા જજો એ લઈ, પછી એ તમને બધાને રાખશે, આખા મંડળને, બરાબર. ચાલો, ભલે પાર્કિંગમાં તમને ઘોડાની જગ્યા પર બાંધી દે પણ રાખશે ખરો, બરાબર. ને રોજ ચણા અને ઘાસ નાખશે તમને. ચાલો, એટલે અહીંયા શું છે કે ભાઈ ભગવાનને માયા કંઈ બગાડી નહીં શકતી ભગવાનનું, સમજો. ઉલટી ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અહીંયા આવેલા ત્યારે યોગ માયા આવેલી તે ભગવાનને શું કહેતી હતી કે ભાઈ તમે અમારા ઈશ્વર છો, ને ભગવાનની સ્તુતિ કરતી હતી. અને યોગ માયા ભગવાન પાસે સેવા માંગતી હતી. એટલે માયા પણ ભગવાનને આધીન છે, સમજો. એટલે માયાનો ડર ભગવાનને કંઈ આપવાની જરૂર નથી. એમ જે અદ્વૈતીઓ જે છે તે માયાનો ડર ને માયા હાવી થઈ ગઈ પેલા ભ્રમ ઉપર, અને પછી એમ કહે કે ભ્રમને એવું ભ્રમ થઈ ગયું, અને એને કરીને એ અજ્ઞાને કરીને એ જીવ પોતે પોતાને માનવા બેઠો, ને આ બધી ફાલતુ વાત જે કરેલી છે એ આવું ખોટા લવારા છે. અરે ભગવાનને થોડો ભય હોય માયાનો. ભગવાનની તો એ શક્તિ કઈ છે માયા, તો ભગવાનને થોડો એનો ભય હોય, સમજો. ભગવાન તો એનો વિનિયોગ કરે છે, ઉપયોગ કરે છે લીલા વિભૂતિમાં, બરાબર. એટલે ભગવાનને કંઈ એનો ભય નથી, જરા પણ ભય નથી, સમજો. અને શ્રીજી મહારાજે તો ભગવાનના ભક્તો માટે ત્યાં સુધીનું વચનામૃતમાં કહી દીધું કે ભગવાનના ભક્તે ભગવાન જે છે એ તત્વ સહિત છે કે તત્વ રહિત છે એવું ચૂંથણું કોઈ દિવસ કરવું નહીં. તે તત્વ કયા? માયાના 24 તત્વ. ભગવાનના ભક્તે તો ભગવાન એટલે ભગવાન, કમ્પ્લીટ ભગવાન, બસ. એમાં એ માયાના 24 તત્વ છે કે નથી એ ચૂંથણું કરવાનું જ નહીં. શ્રીજી મહારાજે ત્યાં સુધી કહી દીધું. ચૂંથણું એટલે ખબર ને તમને, એ માથાકૂટમાં પડવું જ નહીં. એ શરીર કોનું છે કે કેનું છે, કે જો ભાઈ ભગવાન છે એટલે ભગવાન, બસ. એ ભાઈ માયાનું છે કે નથી માયાનું કે એ બધી પંચાયતમાં આપણે પડવાની કોઈ જરૂર નથી. ભગવાનનું અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બોડી અક્ષરધામનું બનેલું છે. અને એ ભગવાન જ્યારે જેમાં પણ ભગવાન તો આમ તો બધે જ રહેલા છે, કાં નથી રહ્યા? પણ ભગવાન રહ્યા તો પણ માયા એનું લક્ષણ તો બતાવે છે ને. આ જળ છે તો જળ બતાવે જ ને, આ પથ્થર આ ગરમ થાય છે ને. તો ભગવાન તો અંદર રહેલા છે તો પણ માયાનું માયાપણું થોડું છોડે છે, જળપણું. અને ચેતન એનું ચેતનપણું બતાવે છે, સમજો. પણ એ ભગવાનને લઈને બતાવે છે, કારણ કે એ એના લક્ષણો જે કંઈ છે ભગવાન ફેરવી શકે છે ધારે તો. એ જળને ચેતનને જળ કરી શકે છે. પણ પેલો જીવ અને પેલી માયા
એનામાં એ સ્વતંત્રતા નથી. આ પથ્થરને જાતે આને તો હું પણ જ નથી, એટલે એ કંઈ ચેતનમાં કન્વર્ટ નહીં થઈ જવાનું, બરાબર. અને આપણે જીવ જે છે, સમજો, આપણે તો આપણા પોતાના સ્વરૂપને જ નહીં જોઈ શકતા, તો કા બીજી વાત કરવાની કે ભાઈ હું આમ કરી નાખું નથી. આપણે આપણું સ્વરૂપ કા દેખાયું છે, અને ભગવાનની ઉપાસના, મૂર્તિની ઉપાસના વગર દેખાવાનું પણ નથી. જ્યાં સુધી ભગવાનની મૂર્તિની ઉપાસના નહીં થાય ત્યાં સુધી આપણે આપણું સ્વરૂપ કા દેખાવાનું છે. હવે જ્યાં આપણે આપણું સ્વરૂપ જ નહીં દેખાતું, તો પછી આપણે આપણું પોતાનું નિયમન કાથી કરવાના? ઇન્દ્રિયો અંતઃકરણનું નિયમન આપણાથી એ આપણી પર હાવી થઈ જાય છે. પણ ભગવાનના ભજને કરીને કે શાસ્ત્રોમાં જે કોઈ શબ્દ કયા એ ભગવાનના છે કે મોટા પુરુષના છે, અને એનાથી આપણું હિત વિચારીને આપણે નિયમનમાં લઈએ છીએ. સમજો, લઈએ છીએ જોરાવરે કરીને. આઈડિયા આવ્યો તમને? પણ ભગવાનને આવું કોઈ જોરાવરપણું કરવું પડતું નથી. ભગવાન તો સહેજે સહેજે કરે છે આ બધું. મનુષ્ય રૂપે આવે ત્યારે એવું બતાવે કે ભાઈ અમે નિયમનમાં લઈએ છીએ, પણ ભગવાન માટે એ કંઈ ચેલેન્જ નથી. આપણા માટે ચેલેન્જ છે અત્યારે. હા, ભગવાનને લોન નહીં લેવી પડતી. આપણે તો મકાન લેવું હોય તો લોન લેવી પડે, બરાબર ને મનીષ? સાચી વાત કે ખોટી વાત? હા, બસ ચાલો. ભગવાન કહે કે ભાઈ મારું જ છે તો બધું મારે કાં લોન લેવાની, બરાબર? ચાલો, હે સામાન્ય જ ચાલો ચાલો કંઈ નહીં. સામાન્ય જનો તો આ યાર એક તો વચ્ચે વચ્ચે શબ્દ બહુ જનોમાં ન ચાલ્યો ગયો. સામાન્ય જનો તો આ જગત સામાન્ય જ તો આ જગતે સત જેવું માને છે, કારણ કે તેમને ચોક્કસપણે દ્રઢ નિશ્ચય નથી કે પરમાત્મા અંતર્યામી રૂપે જગતમાં છે કે સ્વયં પોતે છે કે માટે અહીં સત એવ યુભાતી શબ્દ પ્રયોજ્યો છે. જ્યારે આત્મજ્ઞાનીઓ માને છે કે સામાન્ય જનો જ છે, એટલે ઉપર બરાબર શબ્દ બહુ ખાઈ ગયા છે, માને છે કે આ જગત સત છે, કારણ કે તેમને નિશ્ચય છે કે પરમાત્મા જગતને બનાવે છે અને તે પોતે અંતર્યામીપણે રૂપે અંદર રહી છે. તેથી અહીં જ તેમને માટે સત અમી મૃષેન્તિ એમ શબ્દ પ્રયોજ્યો છે. એટલે સામાન્ય લોકો ભલે એવું માનતા હોય કે ભાઈ એ લોકોને નિશ્ચય ન હોય કે અંદર પરમાત્મા જગતમાં રહ્યા જ કે નથી રહ્યા, એટલે અજ્ઞાની સામાન્ય લોકો. ચાલો, આપણે સામાન્યની ચિંતા હું કામ કરવાની? એ ગમે તે માનતા હોય ને આપણે શું લેવા દેવા? પણ જે ભગવાનના ભક્તો, જે આત્મજ્ઞાનીઓ છે, તે તો જગતને સત માને છે, કારણ કે એમને નિશ્ચય છે કે પરમાત્મા જ આ જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે, અને એ પાછા અંતર્યામી પણ અંદર રહેલા છે. એટલે ભગવત ભક્તને, જ્ઞાનીઓને કોઈ એ તકલીફ નથી કે ભાઈ જગત જે છે એમાં જગદીશ રહેલા છે. સામાન્ય જનોને હશે તો હશે, એની જોડે આપણે કોઈ વાંધો નથી, બરાબર. આ શ્લોકના કેટલાક શબ્દોને ભાષ્યકારે સમજાવ્યા છે, તે જોઈએ. અસત, જગત સતત પરિવર્તનશીલ છે, તેથી તેનું સ્વરૂપ કાયમ એક સરખું રહેતું નથી, તેથી તે અસત છે. આવી ગયું ને? હવે આવી ગયું ને? જો આ વિશિષ્ટા દ્વૈત વેદાંત પ્રમાણે સમજો. અસત કેમ કહ્યું? જગતને પરિવર્તનશીલ છે, એમાં પરિણામ થયા કરે છે. જેવું કાલે હતું એવું આજે નથી, જેવું આજે છે એવું કાલે નથી, બરાબર? સમજો, 10 વર્ષ પહેલાં મારા વાળ વાંકડિયા હતા, મસ્ત કાળા હતા, અને હું એકદમ રૂપાળો દેખાતો હતો, બરાબર? ત્યારે લગભગ હું હીરો જેવો દેખાતો હતો. અત્યારે 10 વર્ષ પછી મારા વાળ બધા સફેદ થઈ ગયા, બરાબર? બધા કાર્યક્રમો પણ બધા બહુ બદલાઈ ગયા, સેટિંગ બેટિંગ શરીરના, બરાબર? ઘણી જગ્યા પર ઘણી બધી ડિફેક્ટો ઘૂસી ગઈ, અને હું જે હીરો જેવો દેખાતો હતો એની જગ્યા પર હવે વિલન જેવો દેખાતો થઈ ગયો. સમજો કેમ? પરિણામ. શરીરમાં પરિણામ થાય છે, ચોક્કસપણે પરિણામ થાય છે, અને એ દેખાય છે, બરાબર? આ મેં હીરો ને વિલનનું તમને દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે તમને પરિણામ ખબર પડે. આ ભાઈ પહેલાં સફેદ દાઢીવાળા નહીં હતા, અમારા સભામાં મંડળમાં આવતા હતા, તેના છોકરા જેટલા જ દેખાતા હતા, આવા જ દેખાતા હતા. હવે એને બિચારાને બધા વાળ સફેદ અને દાઢીના વાળ પણ સફેદ થઈ ગયા, અને એનો છોકરો અત્યારે એકદમ યંગ દેખાય છે. એટલે આ પરિણામ થાય છે. સમજો, જગત હંમેશા પરિવર્તનકારી છે, એટલે એને અસત કહ્યું છે. કાર્યરૂપી જગતને એટલે અસત કહ્યું છે કે એમાં પરિણામ થાય છે, એટલે અસત શબ્દ. હવે આત્મવિદ, આ શબ્દ બે રીતે સમજાવ્યો છે. આત્મવિદ એટલે આત્મવિદ બરાબર પરમાત્મવિદ. કેવી રીતે? અર્થાત જીવાત્મા અને પરમાત્માના સ્વરૂપને યથાર્થ જાણનારા. ભગવાને જે આપણે ત્યાં વ્યાખ્યા કરી એટલે શું? જીવાત્મા અને પરમાત્માના સ્વરૂપને યથાર્થ બંનેને જાણનારા. એવું નથી કે પરમાત્મા જ જીવાત્મા રૂપે થાય છે, બંને અલગ અલગ છે, અને બંનેના સ્વરૂપને જાણનારા. એટલે ભગવાને શિક્ષાપત્રીમાં બંનેની વ્યાખ્યા અલગ અલગ કરેલી છે. જીવાત્માની પણ અલગ કરેલી જ ને પરમાત્માની પણ અલગ કરેલી છે. એટલે આત્મવિદ શબ્દ ઇઝ ઇક્વલ ટુ શું કહ્યું?
પરમાત્મવિદ. પણ કેવી રીતે? અર્થાત જીવાત્મા પરમાત્માના સ્વરૂપને યથાર્થ જાણનારા. બીજું, સત્વાદી ગુણથી યુક્ત જીવોને જાણનારા. અહીંયા રહેલા જ જીવ તે સત્વ, રજ અને તમે 3 ગુણથી અભિભૂત છે, બરાબર? તો એને પણ જાણવા પડે ને કે ભાઈ અહીંયાનો માણસ છે તો એ સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી અભિભૂત થઈને કંઈ પણ કાર્ય કરશે એટલે એમાં ભૂલ હોવાની. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આસક્તિ, ગુસ્સો બધું જ હોય, બધું જ રહેલું હોય. કેમ? અહીંયા રહેલા જીવ છે એમાં સત્વાદી ગુણથી યુક્ત બધા જીવોને જાણનાર એમાં એ રહેલું જ છે. એટલે આત્મવિદ લોકો આ પ્રમાણે છે. એક જ મિનિટ. આત્મતયા આ શબ્દના પણ 2 અર્થ કર્યા છે. કર્મફળ આપનારા એવા અંતર્યામી હોવાને કારણે અને જીવોના આત્મા રૂપે થઈને. હવે આત્મતયા પરમાત્માને કયા? કેવી રીતે કયા? કર્મફળ આપનારા છે એટલે અંતર્યામી પણ એ ભગવાને કર્મફળ આપનારા છે દરેક જીવને, એટલે આત્મતયા કયા. અને બીજું, જીવોના આત્મા રૂપે થઈને, એટલે જીવની અંદર રહેલા છે. આત્મા રૂપે એટલે શરીરી થઈને રહેલા છે, એનું નિયમન કરનારા છે. સમજો? એટલે જીવની અંદર એ ભગવાન શરીરી રૂપે રહેલા છે એટલે એને આત્મતયા કયા. પણ એ આત્મતયા શબ્દ કોના માટે વપરાયો છે? ભગવાન માટે વપરાયો છે, બરાબર? એ 3 વાત અહીંયા કરી છે. પ્રમાણો પછી આપણે આગલા રવિવારે જોઈશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ